જ્યારથી અમેરિકામાં ટ્રમ્પ સત્તા પર આવ્યા છે ત્યારથી અનેક નવા ખુલાસાઓ અને નિયમોમાં ફેરફાર કરી રહ્યા છે. વિદેશી નાગરિકોની હકાલપટ્ટીથી લઈને ગોલ્ડન કાર્ડ સુધીના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. ત્યારબાદ હવે ટ્રમ્પ સરકાર દ્વારા વધુ એક વિશ્વને હચમચાવી દે તેવો નિર્ણય લીધો છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવાળા. એક પછી એક ચુકાવનારા નિર્ણયો લેનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે 41 દેશો પર વ્યાપકપણે મુસાફરી પ્રતિબંધ મૂકવાની યોજના અંગે વિચારી રહ્યા છે. આ પ્રસ્તાવિત નીતિ ખાસ કરીને ભારતના પાડોશી દેશ જેમ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાનમારને અસર કરી શકે છે. વિગતે વાત કરીએ તો ટ્રમ્પની આ નીતિ 20 જાન્યુઆરીએ જારી કરાયેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડરનો એક ભાગ છે, જેમાં વિદેશી નાગરિકો માટે કડક સુરક્ષા તપાસ ફરજિયાત કરવામાં આવી. આ આદેશમાં ઘણા કેબિનેટ અધિકારીઓને 21 માર્ચ સુધીમાં એવા દેશોની યાદી સુપ્રત કરવાનો નિર્ણય આપવામાં આવ્યો હતો જ્યાં અપર્યાપ્ત તપાસ અને સ્ક્રીનિંગ પ્રક્રિયાઓને કારણે મુસાફરી પર સંપૂર્ણ અથવા આંશિક પ્રતિબંધ મૂકવો જોઈએ. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે ટ્રમ્પ દ્વારા પગલું ભરવામાં આવી શકે છે. જો કે હજુ સુધી 41 દેશોની યાદીને ફાઇનલ ટચ નથી અપાયો. તેમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે આ યાદીને હજુ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોની સહમતિની સાથે વહીવટી મંજૂરીની જરૂર પડશે. હવે વાત કરીએ તો કે ભારતના કયા પાડોશી દેશોને આ યાદીમાં સામેલ કરવામાં આવી શકે. આ પ્રસ્તાવિત પ્રતિબંધની સૌથી મોટી અસર ભારતના પાડોશી દેશો ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર પડી શકે છે. જે મળી છે માહિતી તેના અનુસાર વાત કરીએ તો અફઘાનિસ્તાનને સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે, જ્યારે પાકિસ્તાનને પણ આ યાદીમાં સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. આનાથી આવા દેશોના નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ કરવો મુશ્કેલ બની શકે છે. તેનાથી જ અફઘાનિસ્તાનના શરણાર્થીઓ અને સ્પેશિયલ ઇમિગ્રન્ટ વિઝા ધારકો પર મોટી અસર પડી શકે છે. જો તાલિબાન સત્તામાં આવ્યા બાદ અમેરિકા પહોંચ્યા હતા, જોકે એવી પણ ચર્ચા છે કે અમેરિકાનું વિદેશ મંત્રાલય SIV ધારકોને પ્રતિબંધમાંથી મુક્ત આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિદેશ પ્રધાન માર્કો રૂબિયો સહિત સમગ્ર ટ્રમ્પ વહીવટીતંત્ર નવા મુસાફરી પ્રતિબંધને મંજૂરી આપશે ત્યારબાદ તેને અમેરિકામાં લાગુ કરી શકાશે. નોંધનીય બાબત એ પણ છે કે આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન 7 મુસ્લિમ દેશો પર મુસાફરી પ્રતિબંધ લગાવ્યો હતો. સત્તામાં આવ્યા બાદ જે ટ્રમ્પ છે પછી એક નિયમોમાં ફેરફાર કરી રહ્યા છે, ત્યારે વધુ એક નિયમમાં ફેરફાર થશે તો તેની અસર વૈશ્વિક સ્તરે જોવા મળશે. આ મુદ્દે આપનું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.